બજેટમાં શક્તિપીઠ અંબાજી સહિત ધાર્મિક સ્થળના વિકાસ માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ કરવામાં આવી। ગુજરાતનો 2025-26નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, જેમાં ખાસ કરીને પ્રવાસન ધામના વિકાસની સાથે યાત્રાધામનો વિકાસ થાય તે માટે આ વખતના બજેટમાં શક્તિપીઠ અંબાજી સહિત તીર્થ સ્થળના વિકાસ માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓ જેવી સુવિધા વધારવામાં આવશે, સાથે યાત્રિકો માટેની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે, જેથી અંબાજી આવતા યાત્રિકોની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિક લોકોની રોજગારી વધે। આ વખતે બજેટમાં શક્તિપીઠ અંબાજી માટે કરાયેલી 180 કરોડ રૂપિયાની જોગવાઈને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નવી 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નવા બજેટમાં જે શહેરને સાંકળતા આંતરિયાળ વિસ્તારના રોડ રસ્તાઓ કે જે હમણાં કાચા પાકા અને ખાડા ખાબચિયાવાળા છે તે સીધા અને સરંગ ગામના તમામ માર્ગો એક જ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે, જેથી કરીને આ નવા બજેટમાં કરાયેલી જોગવાઈઓ જે યાત્રિકોને સુવિધાનો લાભ મળી રહે તેની સાથે બજેટની રકમમાં સ્થાનિક લોકોને પણ તેનો મહત્વનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।